આગળ વધીએ એક મહત્વના સમાચાર સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું તો આજે ભારતને પ્રથમ બૌદ્ધ ન્યાયાધીશ મળ્યા છે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52માં ચીફ જસ્ટિસ તરીકે તેમને શપથ લીધા છે ન્યાયમૂર્તિ બી આર ગવઈએ સીજેઆઈ તરીકે શપથ લીધા વર્તમાન સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ જે છે 13 મેના રોજ સમાપ્ત થયો હતો આજે જસ્ટિસ ગવઈ દ્વારા શપથ લેવામાં આવ્યા તેઓ 52માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે સીજેઆઈ ખન્ના પછી જસ્ટિસ ગવઈનું નામ સિનિયોરિટી લિસ્ટમાં હતું એટલા માટે જસ્ટિસ ખન્નાએ તેમનું નામ આગળ મૂક્યું હતું જો કે તેમનો કાર્યકાળ ફક્ત 7 મહિનાનો છે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની પ્રોફાઇલ પણ મૂકી દેવામાં આવી હતી ન્યાયમૂર્તિ બી આર ગવઈને સીજેઆઈ તરીકે શપથ લીધા છે ભારતના 52માં ચીફ જસ્ટિસ બી આર ગવઈ બન્યા છે દેશના બીજા દલિત ચીફ જસ્ટિસ છે અને 7 મહિનાનો કાર્યકાળ તેમનો રહેશે રાષ્ટ્રપતિ દ્વારા આજે તેમને શપથ લેવડાવવામાં આવ્યા છે જસ્ટિસ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો તેમણે 1985માં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી 1987માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી અગાઉ તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના સ્વર્ગસ્થ રાજા એસ પી ભોસલે સાથે કામ કર્યું 1987 થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયા હતા 14 નવેમ્બર 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની બઢતી મળી હતી તેમને આ સાથે 12 નવેમ્બર 2005ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા જસ્ટિસ ગવઈ બીજા દલિત સીજેઆઈ બન્યા છે।